હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ના પીસવું કે પલાળવું કે આથો લાવવો કે કોઈ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફરાળી દહીં વડા બનાવીશું. તો જ્યારે પણ વ્રત ઉપવાસમાં કંઈ ચટપટું અને ટેસ્ટ એવું ખાવાનું મન થાય તો ઓછા સમયમાં એકદમ ટેસ્ટી એવા રૂહ જેવા પોચા આ દહીંવડા બનશે. તો ઘરમાં બધાને ભાવે એવા ટેસ્ટી દહીંવડા બનાવવા માટે એક વાટકો મેં મોરૈયો લીધો છે. તો આ મોરૈયો તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે અને એક વાટકી મોરૈયાના માપથી 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે એટલા આપણા દહીંવડા બનશે. તો હવે આ મોરૈયાને 2 થી 3 વાર તમારે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનો છે. તો જે ડસ્ટનો ભાગ છે એ બધો નીકળી જશે. તો હવે આ ધોવાયેલો મોરૈયો છે એને આપણે કુકરમાં કાઢી લેશું. તો એક વાટકી મોરૈયો છે તો આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે. તો બટેટું છે એ મેં નાનું પણ નહીં, વધારે પડતું મોટું પણ નહીં, આ રીતનું મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે. હવે આ બટેટાની છાલ કાઢી અને એના ટુકડા કરી લેશું. તો મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરવાના છે એટલે મોરૈયાની સાથે જ આપણા આ ટુકડા છે એ પણ સાથે બફાઈ જાય. તો આ રીતે મેં મીડિયમ સાઇઝના એના ટુકડા કર્યા છે. તો હવે જે વાટકીના માપથી આપણે મોરૈયો લીધો છે એ વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે. તો એક વાટકી મોરૈયો છે તો 2 વાટકી પાણી એડ કરવાનું, એટલે કે જેટલો તમારો મોરૈયો હોય એનાથી ડબલ પાણી એડ કરવાનું છે. તો પાણી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, આ માપ સાથે પાણી એડ કરશો તો એકદમ પરફેક્ટ મોરૈયો છે એ બફાઈ જશે. તો ઢાંકણ બંધ કરી 3 વિસલ કરવાની છે. તો 3 વિસલ થઈ ગઈ છે અને જે અંદર પ્રેશર હતું એ પણ જાતે નીકળી ગયું. તો ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું. તો મોરૈયો અને બટેટા બંને સાથે એકદમ સરસ બફાઈ ગયા છે અને નીચે આપણો મોરૈયો ચીપક્યો છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈ ગયા છે અને નીચે ચીપક્યો પણ નથી. તો આ માપ સાથે બાફશો તો બંને વસ્તુ છે એકદમ સરસ બફાઈ જશે. હવે આ મોરૈયો અને બાફેલા બટેટા સાથે જ આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. બધું કાઢી અને થોડી વાર માટે એને ઠંડુ થવા દેશું. પછી આપણે આમાં મસાલા કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. તો હવે એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. તો ધાણા વધારે કે ઓછા તમારે જેટલા એડ કરવા હોય એટલા એડ કરી શકો. તો અડધી ચમચી જેટલું આપણે મરીનો ઝીણો દળેલો પાવડર એડ કર્યો છે. થોડી મેં દ્રાક્ષ લીધી છે, સૂકી કિસમિસ લીધી છે. થોડા કાજુના ટુકડા એડ કરીશું, એ ઓપ્શનલ છે. જો તમારે કાજુ અને દ્રાક્ષના એડ કરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. તો થોડી વાર માટે ઠંડુ થઈ જાય પછી તમારે આ મસાલા છે એકદમ સરસ મિક્સ કરવાના છે. તો ચમચેથી અથવા હાથેથી મિક્સ કરી લેવાના. તો તીખાશ માટે મેં 1 ચમચી આદુ મરચાં એડ કર્યા છે, એને ઝીણા ક્રશ કરીને એડ કરવાના છે. તો બધી જ વસ્તુ મેં હાથેથી આ રીતે મિક્સ કરી લીધી અને એકદમ સરસ સ્મૂથ થાય વડા એ રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી થોડા નોર્મલી એવા હાથ છે એ તેલવાળા કરી અને આપણે વડા બનાવવાના છે. તો વડા છે એકદમ બહારથી સ્મૂથ થાય એ રીતે બનાવવાના છે, બિલકુલ ક્રેકવાળા કરવાના નથી. તો એકદમ સરસ હાથેથી દબાવી વડાને આપણે આ રીતે બનાવવાના છે. જો તમને ગોળમાં ગમે તો ગોળમાં, થેપલીનો આકાર આપીને ગમે તો એ રીતે. તો આ વડાને મેં આ રીતે ગોળમાં જ બનાવ્યા છે. તો બીજું વડું પણ આપણે બનાવી લઈએ. તો થોડા નોર્મલ એવું જ તેલ હાથે લગાડી આ રીતે એકદમ સરસ બહારથી ક્રેક વગરના વડા તૈયાર કરવાના છે. તો આ રીતે મોટી સાઇઝના મેં વડા તૈયાર કર્યા છે. તો આ રીતે આપણા બધા વડા બની ગયા છે. તો આ વડાની મોટી સાઇઝ છે તો કુલ 10 થી 12 નંગ બન્યા છે. પણ તો જો તમે થોડી નાની સાઇઝ રાખશો તો તમારા વડા છે એ થોડા વધારે બનશે. તો વડાને તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું. તો આ રીતે આપણે તેલમાં વડું એડ કરીએ અને ફરતા બબલ્સ આવે એટલે એવું નોર્મલ તેલ ગરમ કરવાનું છે. તો વધારે પડતું ધુમાડા નીકળે એ રીતનું પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં, એ રીતના તમારે તેલ ગરમ કરવાનું છે. અને ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં મેં મીડિયમ રાખી છે. તો કુલ 6 થી 7 વડા પહેલાં મેં એડ કર્યા છે. સાથે બધા વડા તમારે એડ કરવાના નથી. તેલ પાછું પડશે તો તળાતા વાર લાગશે.
તો આ રીતના વડાને તેલમાં જ તમારે 2 મિનિટ માટે તળાવવા દેવાના, પછી તમારે ઝારાઈથી ઉઠલાવવાના છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે વડાને જે રીતે તમને ફાવે તે રીતે વડાને ફેરવી લેવાના છે. તો 2 મિનિટ જેવું થઈ જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખી વડાને બીજી 2 મિનિટ માટે તળાવવા દેશું. તો આ વડાને તળાતા કુલ 3 થી 4 મિનિટનો સમય લાગશે. વધારે તળાવવા દેવાના નથી, કેમ કે મરચું અને બટેટું છે બંને બાફેલા જ છે, એટલે એને તળાતા વાર નહીં લાગે. તો લાલ પણ નથી કરવાના, આ રીતના જ બહારથી થોડા એવા બ્રાઉન થાય એટલે વડાને આપણે કાઢી લેવાના. તો વડા આ રીતે મેં બધા તળી લીધા છે. હવે વડાને આપણે દહીં વડા બનાવવા માટે પહેલાં એને 5 મિનિટ માટે પાણીમાં રાખવાના છે. તો તમારે જેટલા જોવે એટલા જ પાણીમાં વડાને રાખવાના છે. બાકીના વડા આપણે સાઈડમાં રાખીશું. તો 5 મિનિટ થાય ત્યાં સુધી વડા આપણા પાણીમાં છે ત્યાં સુધીમાં આપણે દહીં તૈયાર કરી લઈશું. તો એક બાઉલ લીધું છે, એમાં મેં આ રીતને ગળણી લીધી છે, એમાં આપણે દહીં લેશું. તો અત્યારે મેં 2 ચમચા જેટલું દહીં લીધું છે. તો આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને ચમચેથી એને આપણે ગાળીને લેવાનું છે. તો જેટલા ચમચા દહીં લો એટલી ચમચી તમારે દળેલી ખાંડ લેવાની અને આ રીતે એને ગાળી લેવાનું, એટલે સ્મૂથ એવું આપણું દહીં છે એ બનીને તૈયાર થશે. તો આ રીતે મેં આખું બાઉલ ભરીને દહીં તૈયાર કર્યું છે. તમારે જેટલું જોવે એ રીતે તમારે આ રીતે દહીં તૈયાર કરવાનું છે. તો હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે વડાને ચેક કરી લઈશું. તો વડા છે એ પણ સરસ પાણીમાં પલળી ગયા. તો પાણી થોડું ઓછું થયું છે, તો મેં વડાને થોડી વાર માટે ફેરવીને થોડી વાર માટે રહેવા દીધા. જો પાણી વધારે લેશો તો તમારે ફેરવાની જરૂર નહીં પડે. તો 5 મિનિટમાં વડાને બહાર કાઢી આ રીતે હાથેથી દબાવી જે એક્સ્ટ્રા પાણી છે એ કાઢી લેવાનું. તો એક વડું આ રીતે હાથે લઈ અને હથેળીથી દબાવી અને આ રીતે વડાને આપણે ડીશમાં કાઢી લીધા. તો જેટલા ડીશમાં આવે એ રીતે વડાને રાખી ઉપર આપણે દહીં એડ કરવાનું છે. તો આ દહીં વડામાં જેટલા પ્રમાણમાં દહીંનું પ્રમાણ વધારે હશે એમ ખાવાની તમને ખૂબ મજા આવશે. તો 2 થી 3 ચમચા જેટલું મેં દહીં એડ કર્યું છે, અથવા તો આ રીતના વડા દહીંમાં ડૂબે એ રીતે તમારે દહીં એડ કરવાનું છે. તો હવે આપણે જે ખજૂર આંબલી ગોળની ચટણી બનાવતા હોય એવી જ મેં ચટણી બનાવી છે, પણ આ ચટણી છે થોડી ઘટ રાખવાની. અને આ ચટણીમાં મેં ફક્ત મીઠુંનો જ ઉપયોગ કર્યો છે, બાકી કોઈ મસાલા એડ કર્યા નથી. તો હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું. તો મેં ધાણા મરચાં લીંબુની ગ્રીન ચટણી કરી છે. તો એ પણ થોડી તીખી અને ઘટ એવી રાખવાની. જેમ ચટણી તીખી હશે એમ તમને ખાવાની ખૂબ મજા આવશે. તો એ પણ અડધી ચમચી જેટલી મેં ગ્રીન ચટણી એડ કરી છે. હવે આપણે ઉપર શેકેલું જીરું પાવડર એડ કરીશું. થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ઉપર મેં થોડા લીલા ધાણા એડ કર્યા છે. હવે ઉપર આપણે દાડમના દાણા એડ કરીશું. એનાથી આપણા દહીંવડા છે અધૂરા છે. તો દાડમનો સ્વાદ પણ સરસ આવે છે અને કલરમાં પણ ખૂબ સરસ દેખાય છે. તો તમારે જેટલા જોવે એ રીતે દાડમના દાણા એડ કરવાના છે. તો બની છે ને એકદમ સરસ આપણી ડીશ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવા આપણા ફરાળી દહીંવડા બનીને તૈયાર થયા છે અને ખાવામાં એકદમ પોચા રૂ જેવા દહીંવડા બન્યા છે. તો ઓછા સમયમાં એકદમ ટેસ્ટી એવા આ દહીંવડા છે બની જશે. તો બાળકોને તો ખૂબ ખાવાની મજા આવશે, પણ ઘરમાં બધાને ભાવે એવા સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા દહીંવડા બન્યા છે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો.